આજે તો સાકળ ગામમાં નકળ ભગવાનના મંદિરે કામે ગયા, પણ ખબર નતો મારી સાથે આવું બધું થઈ જશે. તો આખી કાળી રાત ગઈ અને હવાર પડી ગઈ, અને હવાર પડી એટલે મેં હવારમાં સ્વેટર પહેરી લીધો. સ્વેટર પહેરીને બાઇક ને સેલ મારીને પહોંચી ગયા ગામમાંથી બ્રશ લઈને ફટાફટ ઘરે આવતા રહ્યા. પછી આવી ઢાઢના ઠંડા પાણી મેં નાહી લીધો. પછી નાહીને હું વાટકો લઈને માગવા નહીં, સોરી ખાવા આવતો રહ્યો. પછી વાટકામાં ફટાફટ ખીચડી લઈ લીધી. પછી ખીચડીનો નાસ્તો કરી લીધો. પછી રવાના થઈ ગયા 9 વાગે અને ગામમાં આવતા રહ્યા. પછી નકળ ભગવાનના મંદિરે આવતા રહ્યા. મંદિરે આવીને તો પેલા નકળ ભગવાને પગે લાગી ગયા. પછી બારીમાંથી વાયર લાંબો કરીને લગાવી દીધો આ બોર્ડમાં. પછી મશીનથી ખીસી પાડવાનું ચાલુ કરી દીધું. ખીસી પાડીને તોડવા લાગ્યા. પછી તોડતો તો અહીંયા તો વીછું નીકળ્યો. વીછુને સાઈડમાં કરીને તોડવાનું ચાલુ કર્યું એટલે તો બપોર થઈ ગઈ. બપોર થઈ એટલે મશીનના વાયર કાઢીને અમે નીકળી પડ્યા ઘર તરફ. ઘરે જઈને બપોરા કરીને પાછા આવીએ તો કુતરી સકડતો હતો અંદર. પછી કામ ચાલુ કરી દીધું અને મેં એવું મશીન માર્યું કે આખે ધૂળની ડમરી કરી દીધી. એટલામાં તો પાર્સલ વાળા ભાઈનો ફોન આવ્યો. પાર્સલ વાળા ભાઈ કે જીગન દુકાન મેં પાર્સલ રાખી દીધેલું. હું પાર્સલ લેવા આવતો રહ્યો. પાર્સલમાં આપણે સ્ટેન્ડ મંગાવ્યું હે. પછી સ્ટેન્ડ લઈને હું મંદિરે આવતો રહ્યો. પછી કામ કરતા કરતા હાંજ પડી ગઈ એટલે હાંજનું થોડું કામ બાકી પડ્યું તો એ કામ પૂરું કરીને થઈ ગયા રવાના ઘર તરફ. મળું આવતા વ્લોગમાં બધાને જય દ્વારકાધીશ, જય રામાપીર.